વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર વિષય છે અર્થશાસ્ત્ર. એમાં જોઈશું પહેલું પ્રકરણ છે આપણું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ ધોરણ 10 પછી 11માં તમે આવો ત્યારે અર્થશાસ્ત્ર તમારા માટે નવો એક સબ્જેક્ટ, એક વિષય બની રહે છે. તો આ વિષય અર્થશાસ્ત્ર જે વિષય છે એના આપણે પ્રવેશ કરીએ ત્યારે એની બધી સમજૂતી આપણી પાસે હોવી જોઈએ. તો એના માટે આપણે પહેલા જોઈશું તેની પ્રસ્તાવના. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસમાં બનેલી અનેક પરિસ્થિતિઓનું વિશ્લેષણ જાતે કરી શકે છે, તેનું વર્ગીકરણ કરી શકે છે. માનવ જીવન સુખરૂપ બને તેના માટે તે ઊભી થતી સમસ્યાઓને કેવી રીતે નિવારણ કરવું તે પણ તે પોતે જાતે સમજી શકે છે. જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા અનેક પ્રશ્નોને ઉકેલ લાવવા માટે પોતે વિવિધ શાસ્ત્રોની રચના કરે છે. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ પેલા લડાઈ અને યુદ્ધ દ્વારા કરતા હતા. કે લડાઈ કરી, યુદ્ધ કર્યું, ચલો સમસ્યા થઈ ગઈ. પણ હાલના સમાજના વિકાસ સાથે તે આ વ્યવસ્થાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા પોતાની બુદ્ધિપૂર્વક ગણતરી દ્વારા લાવતો થયો છે. તો હવે આપણે જોઈશું અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. પહેલો તો એનો થાય છે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થને વધારે સુસંગત છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, ગ્રીક શબ્દ આઇકોનોમિક્સ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસ સમયમાં ઘરવખરી, સરસામાન કે જે કંઈ બી વ્યક્તિની માલિકી હોય તેને આઇકોસ કહેવાય, અને તેના ઘરના સરસામાનની વ્યવસ્થા કરવી કે કરવાની રીત હોય એને નોમિસ કહેતા. આ પરથી આપણે કહેતા આઇકોનોમિક્સ. આઇકોનોમિક્સ શબ્દને આપણે હાલ ઇકોનોમિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થનું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર. હવે આપણે જોઈશું અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયન થોટ એટલે કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતીય ગ્રંથોમાં પ્રદર્શિત થયેલા વિચારોમાં માનવ જીવનના મુખ્ય 4 ઉદ્દેશ્યો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે અર્થશાસ્ત્રમાં અહીંયા અર્થને મહત્વમાં આપેલું છે. અર્થ માટે કરવામાં આવેલી પ્રવૃત્તિને આપણે અર્થશાસ્ત્ર સંબંધિત છે. અહીંયા કૌટિલ્યે પોતાના પુસ્તકની અંદર અર્થપૂર્ણ પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર કહ્યું છે. એવા અનેક વૈજ્ઞાનિકોએ અલગ અલગ અર્થશાસ્ત્ર, ખગોળીએ પોતાના આપેલા છે વ્યાખ્યાઓ, જેમાં
એડમ સ્મિથ 1776 અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો. તેમના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. તેણે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. બીજા છે માર્શલ. 1890 આલ્ફ્રેડ માર્શલ પોતાના પુસ્તક અર્થશાસ્ત્ર માણસના રોજિંદા જીવનના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે તેમ તે જણાવે છે. તેમના મતે અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે જે ભૌતિક ચીજવસ્તુઓની વપરાશની માનવી સુખાકારી મેળવવા પ્રયત્ન કરતા રહે છે. તે કેવી રીતે પ્રયાસ કરે તેનું વિશ્લેષણ માર્શલ દ્વારા કરવામાં આવ્યું છે. ત્રીજા છે રોબિન્સ. 1931 રોબિન્સ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તે સંદર્ભમાં માનવ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તેણે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે પણ રજૂ કર્યું છે. તો આ હતા આપણા અલગ અલગ રીતે અર્થશાસ્ત્રનો અર્થ, જે અલગ અલગ વ્યક્તિ દ્વારા, અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા એમના અલગ અલગ રજૂઆત હતી. હવે આવશે આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો આપણે જોઈશું બંનેના અર્થ. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આપણે બંનેનો અર્થ જોઈશું, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આર્થિક પ્રવૃત્તિ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુથી વસ્તુઓ કે અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પોતાની જરૂરિયાતની વસ્તુ સંતોષવા માટે કે વસ્તુ ખરીદવા માટે લેવડ દેવડ કરે પૈસાની કેવી રીતે, તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આમાં ઉદાહરણ તરીકે છે ખેડૂત ખેતી કામ કરીને આવક મેળવે છે. ડોક્ટર પોતાની સેવા આપીને એના બદલે નાણાં મેળવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવીને પગાર મહેનતાણું મેળવે છે. વેપારી વસ્તુઓ વેચીને સામે તે કમાણી કરે છે. તો આ બધી જે પ્રક્રિયા છે, જે પ્રવૃત્તિ છે, એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો હવે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ, કે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જેની અંદર આર્થિક પ્રવૃત્તિ થતી જ નથી એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિ આવક મેળવવા માટે થતી ન હોય, કે જેનો ઉદ્દેશ્ય નાણાં કે આવક મેળવવાનું ના હોય, ખર્ચ કરવાની પ્રવૃત્તિ ન હોય, તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. શિક્ષક પોતાનું બાળક હોય અને એ પોતે શિક્ષક હોય, તો જો બાળકને પોતે ભણાવે તો એને કોઈ એની પાસેથી કમાણી નથી થવાની, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ જો શિક્ષક સ્કૂલમાં જાય અને વિદ્યાર્થીઓને ભણાવે તો એના બદલામાં તેમને મહેનતાણું મળશે. ટ્યુશનમાં કોઈ શિક્ષક ભણાવે તો તેને ફી મળશે, તો આ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ જો એ જ શિક્ષક પોતાના બાળકને જો અભ્યાસ કરાવતું હોય, કાંઈ પણ શીખવાડે, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. ડોક્ટર પોતાની જ પત્નીની સારવાર કરે કે પોતાના બાળકની સારવાર કરે, પોતાના સગાવાલાની અંદરની સારવાર કરે, તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. માતા પોતાના બાળકને ઉછેરે, તો એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે. હવે આપણે જોઈશું એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર.
તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો અહીંયા એનો અર્થ આપણે જોઈએ પહેલા કે એકમલક્ષી અર્થશાસ્ત્ર જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ કરવામાં આવે તેને કહેવાય એકમલક્ષી અર્થશાસ્ત્ર. જેમ કે કોઈ એક પેઢી કે ઉદ્યોગોની આવક, વસ્તુની કિંમતની નિર્ધારણ, વેતન નિર્ધારણ વગેરે એકમલક્ષી અર્થશાસ્ત્ર દર્શાવે છે કે એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. તો આ હતું આપણું એકમલક્ષી અર્થશાસ્ત્ર કે જે અર્થશાસ્ત્રમાં એકમને લગતું જ જાણવામાં આવે અને દર્શાવવામાં આવે. હવે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, જે અભ્યાસ અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. જેમ કે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે સમગ્રલક્ષી અભ્યાસ દર્શાવે છે. આર્થિક માહિતીની રજૂઆત. પ્રેઝન્ટેશન ઓફ ઇકોનોમિક ઇન્ફોર્મેશન. તો આને આપણે આર્થિક માહિતીની રજૂઆત જે છે એ 3 રીતે રજૂઆત કરી શકાય છે. પહેલું વર્ણનાત્મક રીત. આમાં પહેલું છે વર્ણનાત્મક ની રીત. તો આ રીતની અંદર આર્થિક માહિતી શબ્દો દ્વારા રજૂ થાય છે. વર્ણન કરવાનું છે, વર્ણન દ્વારા પોતાની માહિતીને આપણે રજૂ કરવાની છે. તો આ આર્થિક માહિતી વર્ણન દ્વારા રજૂ કરી શકાય છે. જેમ કે માંગના નિયમ. જે માંગનો નિયમ છે કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં આપણને ઘટાડો જોવા મળશે. આ હતી વર્ણનાત્મકની રીત. હવે આવશે આંકડાકીય રીત. જે આર્થિક માહિતી આપણે આંકડા દ્વારા રજૂ કરીશું. આંકડા દ્વારા રજૂઆત કરવામાં આવે તેની અનુસૂચિ આપણે પહેલા બનાવીએ. માંગનો નિયમ છે કે જેમ જેમ માંગની કિંમત વધતી જાય તેમ એની માંગમાં ઘટાડો થતો જાય. તો આપણે જોઈએ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. માંગના નિયમ મુજબ જેમ જેમ વસ્તુની કિંમત આપણે વધારતા જઈએ, જેમ કે 5, પછી એની કિંમત થાય 8, પછી થાય 12 અને પછી થાય છે 15.
તો હવે જોઈશું વસ્તુની માંગ. જો 5 રૂપિયા તેની કિંમત હતી, આપણે કિંમત છે રૂપિયામાં, 5 રૂપિયાની કિંમત હતી ત્યારે એની માંગ હતી આપણે 300. હવે કિંમતમાં વધારો થયો 8, તો એની કિંમત થઈ 150. હવે એની કિંમતમાં વધારો થયો 12, તો એની માંગમાં થયો છે ઘટાડો 150 થી લઈને 120. અને હવે જે કિંમત છે 15 રૂપિયા, તો એની માંગ થઈ જાય છે 100. આજ આપણે વર્ણનાત્મક રીતે આપણે વર્ણન કરી ગયા કે વર્ણન થયું કે માંગનો નિયમ શું છે કે વસ્તુની કિંમત વધતી જાય તેમ તેમ વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. આજ આપણે જોયું આંકડાકીય રીતમાં કે આંકડા જેમ જેમ વધતા જાય છે કિંમત એમ તેની માંગ આપણે આંકડામાં દર્શાવ્યું. હવે આવે છે ત્રીજો આકૃતિ કે આલેખની રીત. તો આ રીતમાં આપણે આર્થિક જે માહિતી છે તે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરી શકાશે, જેમાં માંગના નિયમની અનુસૂચિનો આલેખ આકૃતિ દોરીને આલેખ દોરીને આપણે સમજાવી શકીએ. ત્રીજું છે આકૃતિ અને આલેખની રીત. તો આકૃતિ અને આલેખની રીતની અંદર આપણે આલેખ દોરીને જોઈએ. એના માટે આપણે પહેલા એક્સ ધરી કોને કહેવાય અને વાય ધરી કોને કહેવાય તે સમજી લઈએ. આલેખની અંદર ઊભી ધરી હોય તેને વાય ધરી કહેવાય. અને જે આ જે આડી ધરી છે એને એક્સ ધરી કહેવાય. અને આ છે આપણું ઉદ્ગમ બિંદુ 0. અહીંયા આપણે દર્શાવીશું તેનું કિંમત, વસ્તુની કિંમત, મૂલ્ય, જેને આપણે ભાવ કહીએ, મૂલ્ય કહીએ, કિંમત કહીએ. તો અહીંયા આવશે વસ્તુની કિંમત. જે આપણે 5, 8, 12 ને 15, છેલ્લું આપણું અટકે છે 15. તો આપણે આને દર્શાવવું હોય તો જેટલું અંતર અહીંથી લઈએ સ્કેલ માપની મદદથી એટલું જ લેવાનું. હવે આને આપણે 2, 4, 6, 8, 10, 12 રીતે પણ દર્શાવી શકીએ અને 5, 10 ને 15 જેવી આપણી રીત. એટલે અહીંયા 5, 10 ને 15. પાંચ, 10 ને 15 એમાં આપણે થોડું ટૂંકું પડી જશે. આપણે 2, 4, 6, 8 લઈએ. 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. અને અહીંયા આવશે વસ્તુની માંગ.
જે આપણે 100 થી ચાલુ થાય છે અને 300 સુધી છે, તો આપણે દર્શાવીશું 20-20 ના ગાળામાં 100, 120, 140, 160, 180 ને 200. અહીંયા આપણે 200 કિંમત કરી લઈએ કે આલેખમાં આપણે બહુ લાંબુ જવું પડશે. 100, 120, 140, 160, 180 અને 200. હવે આપણે આલેખમાં દર્શાવીએ કે વસ્તુની કિંમત કેટલી છે? 5. 5 એટલે 4 અને 6 ની વચ્ચે આવે 5 અને વસ્તુની માંગ છે 200, તો 200 અહીંયા આપણે બિંદુ દર્શાવી દઈએ. પછી છે 8, વસ્તુની કિંમત થઈ 8, તો એની માંગ થાય છે 150, જે 140 ને 160 ની વચ્ચે આવે. હવે આવશે વસ્તુની કિંમત 12, તો વસ્તુની કિંમત 12 અને એની કિંમત છે માંગ 120, એટલે 120 અને વસ્તુની કિંમત છે 15, જે 14 અને 16 ની વચ્ચે અને માંગ છે એની 100. આપણે દર્શાવી વસ્તુની કિંમત અને તેની માંગ. તો હવે એને આપણે દર્શાવી દઈએ. તો આલેખ ઉપરથી આપણે જોઈ શકાય કે જેમ જેમ કિંમત વધતી જાય છે, એમ વસ્તુની માંગમાં ઘટાડો થતો જાય છે.